તો ચાલો મિત્રો આપણે આપણો રાયડો જોઈ લ્યો. આ 2 મહિનાનો થયો છે મિત્રો અત્યારે. તો જોઈ લે મિત્રો અટાણામાં ફાલ ફૂલ બહુ જ આવી ગયા છે. આમાં અત્યારે સિંગું પુષ્કળ આવી ગયું છે મિત્રો, જોઈ લેજો. તો મિત્રો આપણે મહિનાથી પછી આને વાઢવાનું ચાલુ કરવાનું છે મિત્રો. આપણે વિડીયો બતાવીશું. તો મિત્રો તમને કહો તો આપણે આમાં સ્ટુવેડરમાં આપણે જે પાકેલ સિંગું હતી એ ઉતારી લીધી છે મિત્રો. આમાં કાચીઓ જે બાકી છે મિત્રો. તો મિત્રો આપણે સિંગું ઉતર્યું લગભગ 4-5 મણ જેવી ઉતરી. આપણે ખાલી સેઢામાં જ વાવેલો હતો. અહીંયા સેઢામાં આવેલો હતો ને એક ઓલી પર સેઢામાં આવેલો હતો મિત્રો. એટલે સેઢામાં આવેલો હતો તો આપણે 4-5 મણ જેવો થઈ ગયો. મિત્રો આ જોઈ લો રાયડો, આમાં સિંગું જોઈ લો તમે ખાલી. તો મિત્રો આમાં સિંગું ફૂલ આવી ગયું છે એકદમની. તો મિત્રો આપણે પછી આ તુવેદારી જે કાચી બાકી છે જે આમાં એ જ્યાં પાકી જાય ત્યાં આપણે એને વાઢી લેવાની છે મિત્રો. તો મિત્રો હજુ ફરામાં અહીં અટલગથી વાઢી લેવાની છે. તો મિત્રો આ તુવેદારી અટલગથી વાઢી લેવાની. અટલગથી વાઢીને પાછું એક પાણી દઈ દેવાનું એટલે તુવેદાર પાછી કોરી નીકળે મિત્રો. તો મિત્રો આમાં આ જે તુવેદાર રહી એ 3 વર્ષ સુધી જાય નહીં મિત્રો. એટલે આપણે એ છે ને આપણે તુવેદાર વાઢીને અને મિત્રો પાછું પાણી દઈ દેવાનું, રેડી થઈ જાય, પાછી ઉગી જાય. અને મિત્રો હા અહીંયા આપણી વાવેલી છે કેળ. તો મિત્રો આ કેળ તો આજે ભૂલના ગોડીને નાખી ગયા હતા અહીંયા. તો અહીંયા આપણે વાવેલી હતી ટૂંકમાં કેળ. તો અહીં વાવેલ હતી ટૂંકમાં તે ભૂલણા ઉપાડી ગયા અહીંયાથી ને અહીં પાછી અહીંયા નાખી દીધી. તો આપણે પાછી ખોડી દીધી. તો મિત્રો આ પાછી લાગી ગઈ છે કેળ, જોઈ લ્યો. તો મિત્રો અહીંયા ભૂલણા બહુ આવે છે એટલે થોડીક ધ્યાન રાખવી પડે છે મિત્રો. આપણે ઝાર બાંધ્યું હતું પણ મિત્રો ઝાર કદનું તોડી ગયા આપણે. તો આપણે પાછું એક નવું ઝાર બાંધવાનું છે તો આપણે વિડીયો બતાવશું. ને મિત્રો જોઈ લ્યો આ હિંગ, આ ભૂલણા તોડતા જાય છે મિત્રો, જોઈ લ્યો. આમાં સિંગું થઈ ગઈ મિત્રો. તો મિત્રો અવાર આપણે જોઈએ કે આપણે રાયડો ખેતીમાં અવાર પહેલી વાર વાવેલો છે. તો મિત્રો આપણે જોઈએ કે રાયડો આમાં વીઘામાં કેટલોક ઉતરે એ પ્રમાણે આપણે પાછો પરવા વાવવાનો થશે. નકર પછી જો નહીં થાય વાવવાનું મિત્રો. આજુ આપણે આ પહેલી વખત જ વાવેલો છે રાયડો. એટલે જોઈએ જોને કેટલોક ઉતર્યા તો જ વાવવાનું, નકર પાછા આપણે જુવારમાં છૂટી જશું મિત્રો. તો મિત્રો આખું ખેતર લીલકાઈ પીરકાય છે, જોઈ લેજો. મિત્રો અટાણે રાયડો લાગે તો સુપર પણ ઉતરે કેટલો કે ખબર નથી મિત્રો. એટલે હવે જ્યાં આપણે પાકી જશે ત્યાં આપણે વાટશું. તો મિત્રો આ તો આજે હજુ ફર આપણે મશીન વડું લીધું જ છે. તો એમાં કાઢવાનો થશે આ રાયડો. લીલો નીકળી જશે મિત્રો. આપણે આગળ વાઢ્યું લીલું વાઢ્યું હોય આ એ પછી મોટું મશીન છે બરાબર. તો એમાં લીલું નીકળી જાય મિત્રો. તો આપણે જોશું જોણે જ્યાં વાટશું ને ત્યાં આપણે વિડીયો ઉતારશું એનું કે આ લીલું કઈ રીતના નીકળે નહીં. તો મિત્રો આ સિંગું જોઈ લેજો, આમાં પુષ્કળ સિંગું આવી ગઈ છે મિત્રો. તો મિત્રો સિંગુમાં તો કાંઈ ઘટતું નથી પણ હવે જોવું કેટલું ઉતરે. તો મિત્રો આપણે જઈએ હવે આગળ જોવા જઈએ કે ભૂલણા કંઈ ખંતાર્યું નથી ને આગળ. તો જોઈ આવીએ મિત્રો આપણે. તો મિત્રો આ તુવેદારમાં તો જો આખી સિંગું વઢાઈ ગઈ છે, કોક જ રહી છે, જોઈ લો. મિત્રો આ લગભગ રહી ગઈ વાટવાની સિંગું આમાં પડી છે. તો મિત્રો આગળ તો કોઈ આવ્યું નથી ભૂલણા. તો આપણે આગળ પાસે જઈએ. તો મિત્રો આપણે તુવેરદારનો ઢગલો કેટલો થયો એ બતાવું આખની વિડીયોમાં. તો મિત્રો જોતા આવજો અમારા રાયડો સુપર. અમારા મિતુભાઈ અહીંયા સાયકલ લઈને આવે છે. તો મિતુભાઈને પૂછી લે, મિતુભાઈ કઈ બાજુ જાઓ? ભૂલણાને મારવા જાઓ છો? હાલો પાછા હાલો ને ભૂલણું આવે છે, હાલો. તો મિત્રો આ અમારા મિતુભાઈ રહ્યા ભૂલણાથી તો બહુ બીવે એટલે પાછા આવતા રહ્યા, જોઈ લેજો. એ પાછા આવતા રહ્યા. તો મિત્રો એ ભૂલણાથી તો બહુ બીએ. મિત્રો આ છે અમારા બોરડી. તો હજી બોર આવ્યા નથી, કાચા છે. મિત્રો ખાવા હોય તો કમેન્ટ કરજો, બોર ખાવા હોય તો. મિત્રો આપણે શું વાત કરી હતી આ સિંગુની. તો આપણે હાલો સિંગુ બતાવીએ આપણે કેટલીક થઈ. તો ચાલો મિત્રો આપણે સિંગુ બતાવી. તો ચાલો મિત્રો આપણે સિંગુ બતાવીએ.
મિત્રો આપણી છે તુવેર દાળ આટલી ઉતરી છે સેઢાઓમાંથી મિત્રો, જોઈ લેજો કમસે કમ 4-5 મણ હશે. તો ચાલો મિત્રો વિડીયો બન્યા રહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે મિત્રો, બાય.